નમસ્કાર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં મહિલા અગાસી પરથી પટકાઈ ગઈ। તો અગાસી પર સફાઈ કરવા ગયેલ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે। મહિલા નીચે પટકાઈ ગઈ, જેના કારણે મહિલાનું મૃત્યુ થયું। તો મહિલાના મોતને પગલે પરિવારમાં અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે। ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં આ પ્રકારનો બનાવ બન્યો છે। તો અગાસી પર મહિલા સફાઈ કરવા માટે ગઈ હતી, તે સમય દરમિયાન આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ ગઈ। મહિલા નીચે પટકાઈ ગઈ, જેના કારણે મહિલાનું મૃત્યુ થઈ ગયું। પરિવારમાં અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે। ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારનો આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે, જ્યાં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી। મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મૃત્યુ નિપજ્યું છે। તિલકનગર વાલ્મીકીવાસ રમાબેન ભૂપતભાઈ મેડા માસી થાય છે। જો મકર સંક્રાંતિના નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા આગાસી ઉપર, અને તેમને બીજા માળેથી સીડી ઉપરથી પગ લપસી જતા એમને અકસ્માત થયેલો છે, અને સટી હોસ્પિટલમાં લાવ્યા હતા। ત્યાં ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા છે। તિલકનગર વાલ્મીકીવાસ રમાબેન ભૂપતભાઈ મેડા મારા માસી થાય છે। જો મકર સંક્રાંતિના નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા આગાસી ઉપર, અને તેમને બીજા માળેથી સીડી ઉપરથી પગ લપસી જતા એમને અકસ્માત થયેલો છે, અને સટી હોસ્પિટલમાં લાવ્યા હતા। ત્યાં ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા છે। તિલકનગર વાલ્મીકીવાસ રમાબેન ભૂપતભાઈ મેડા મારા માસી થાય છે। જો મકર સંક્રાંતિના નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા આગાસી ઉપર, અને તેમને બીજા માળેથી સીડી ઉપરથી પગ લપસી જતા એમને અકસ્માત થયેલો છે, અને સટી હોસ્પિટલમાં લાવ્યા હતા। ત્યાં ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા છે।